દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પિક્સેલેબ એપમાં ફોન્ટને કઈ રીતે એડ કરવા. તો ઘણા બધા મારા મિત્રો છે જે પિક્સેલેબ એપનો મોબાઈલમાં યુઝ કરે છે અને એ નાના મોટા લોગોસ છે, વિઝિટિંગ કાર્ડ છે કે કોઈ બી ગ્રાફિક રિલેટેડ વર્ક છે એ પિક્સેલેબ એપથી કરે છે અને એ જે છે પિક્સેલેબ એપના જે ડિફોલ્ટ ફોન્ટ છે એને યુઝ કરે છે. પણ જો તમારે તમારા કોઈ પર્સનલ કે તમારા કોઈ ફેવરેટ ફોન્ટ છે જેને પિક્સેલેબ એપમાં ઇન્સ્ટોલ કરવા છે તો એ કઈ રીતે કરાય એ આજે આપણે જાણીશું. તો તેના માટે તમારા જે કોઈ બી ફોન્ટ છે એને તમારે એક પર્ટિક્યુલર લોકેશન ઉપર રાખી દેવાના છે. જેમ કે મેં મારા એક ફોન્ટ જે મને ગમે છે એ મેં ડાઉનલોડ ફોલ્ડરમાં એક ફોન્ટ નામનું ફોલ્ડર બનાવી અને એની અંદર રાખી દીધેલા છે. તો આ જે આપ જોઈ શકો છો આ અલગ અલગ ફોન્ટની સ્ટાઇલ છે. તો હવે આને પિક્સેલેબમાં કઈ રીતે એડ કરવા એ આપણે શીખીશું. તો એના માટે સૌથી પહેલાં તમારે જે છે એ પિક્સેલેબ એપને ઓપન કરી લેવાની છે. તો અમે પિક્સેલેબ એપને ઓપન કરી લીધું અને આ એનું જે ડિફોલ્ટ ટેક્સ્ટ બોક્સ આપને મળે છે એ અહીંયા ટેક્સ્ટ બોક્સ છે. ત્યારબાદ અહીંયા નીચે જે નો લોગો જુઓ છો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો મેં આ એ લોગો ઉપર ક્લિક કરી દીધું અને આપ નીચે થોડું જોશો તો અહીંયા આપને એક ફોન્ટનો ઓપ્શન જોવા મળશે. જેવું આપ એના ઉપર ક્લિક કરશો તો અહીંયા આપને 3 ટેબ જોવા મળશે અને આપનો જે સિલેક્ટ કરેલો ટેક્સ્ટ છે એ આપને અહીંયા વ્યૂ થશે. હવે આ એના ડિફોલ્ટ ફોન્ટ છે. જેમ હું ફોન્ટ ઉપર ક્લિક કરીશ એમ આપને અહીંયા એની જે સ્ટાઇલ છે એ ચેન્જ થતી જોવા મળશે. તો આ તો જે એના બેઝિક ડિફોલ્ટ ફોન્ટ છે એ છે. હવે આમાં આપણા ફોન્ટ કઈ રીતે એડ કરીશું તો ઉપર આપને એક ટેબ જોવા મળશે માય ફોન્ટ નામનો. તો અહીંયા અત્યારે કોઈ ફોન્ટ નથી. એના માટે આપણે અહીંયા પ્લસ નામના જે ટી લખેલું પ્લસ નામનો એક આઇકોન છે એની ઉપર આપણે ક્લિક કરીશું. તો આપણું જે સ્ટોરેજ સેક્શન છે ઓપન થઈ જશે. ત્યારબાદ હું ડાઉનલોડમાં જઈશ. મેં જે ફોલ્ડર બનાવેલું છે ફોન્ટ નામનું એની ઉપર ક્લિક કરીશ. ત્યારબાદ જે ફોન્ટનું ફોલ્ડર છે એની ઉપર ક્લિક કરીશ અને મારા જે ફોન્ટ છે એમાંથી જે કોઈ બી ફોન્ટ મને યુઝ કરવા છે, જેમ કે હું આ 2 થી 3 ફોન્ટ જે છે એને યુઝ કરવા માગું છું, એની ઉપર ક્લિક કરી લઈશ અને ત્યારબાદ અહીંયા જે એડ સિલેક્ટેડ છે એની ઉપર હું ક્લિક કરીશ. તો જેવું હું અહીંયા ક્લિક કરીશ તો એ બધા જે ફોન્ટ છે અહીંયા પિક્સેલેબ એપમાં એડ થઈ ગયા છે અને આને જે છે હું હવે કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકું છું. તો જોયું મિત્રો, બહુ સહેલી રીતે આપ પિક્સેલેબ એપમાં આપના જે ફોન્ટ છે એને યુઝ કરી શકો છો. તો આશા રાખું છું આ વિડીયો આપને ઉપયોગી બનશે અને આપ પણ આપના જે ફોન્ટ છે એને હવેથી પિક્સેલેબમાં એડ કરશો.